ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, ભારત સરકારે તાજેતરમાં પાન 2.0 બહાર પાડ્યું છે. વાસ્તવમાં તે તમારા પાન કાર્ડને વધુ સારું બનાવવા માટે લાવવામાં આવ્યું છે. પાન 2.0નો હેતુ પાન કાર્ડની પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ એક નવી સિસ્ટમ છે જે એક જ જગ્યાએ પાન કાર્ડની સંબંધિત તમામ સેવાઓ પૂરી પાડે છે. અત્યાર સુધી પાન સંબંધિત કામ માટે અલગ અલગ વેબસાઇટ હતી, પરંતુ હવે તમામ કામ માટે એક જ વેબસાઇટ પર થઈ જશે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે કેટલાક લોકો પાન કાર્ડના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. વાસ્તવમાં હાલ પાન 2.0ના નામે સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ આવકવેરા વિભાગના હોવાનો દાવો કરીને નકલી ઈમેલ મોકલી રહ્યા છે. આ ઈમેલ્સમાં પાન કાર્ડ ડાઉનલોડ કરવાની પદ્ધતિ સમજાવવામાં આવે છે. પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે આ ઈમેલ સંપૂર્ણપણે નકલી છે અને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. પીબીઆઈ ફેક્ટ ચેકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું. તેને એમ પણ કહ્યું કે જો તમને કોઈ ઈમેલ લિંક, કોલ અથવા એસએમએસ મળે છે જેમાં તમને અંગત માહિતી માગવામાં આવે છે તો તેનો જવાબ ન આપો. આ સાથે તેમની ફિશિંગ ઈમેલ અંગે ફરિયાદ કેવી રીતે કરવી તે પણ જણાવ્યું છે. બસ આજ માટે આટલું જ. અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.